બનાસકાંઠા જિલ્લામાં અત્યારે 170 જેટલી ગૌશાળા અને પોજરા પોળ આવેલી છે, જેમાં રખડતા, નિસહાય, બિનવારસી, કતલખાને જતા અને બીમાર 80,000 જેટલા પશુઓને સાર સંભાળ થાય છે। આમ તો આ ગૌશાળાઓ અત્યાર સુધી દાનની આવક પર જ નિર્ભર હતી, પરંતુ કોરોના મહામારી બાદ દાનની આવક સતત ઘટી છે। તેવામાં ગુજરાત સરકારે બજેટમાં ગૌશાળાઓને 500 કરોડ રૂપિયાની સહાય ચૂકવવાની જાહેરાત કરી હતી, જેથી સરકારે સહાય કરી છે તેવું જાણી દાન આવતું પણ ઘટી ગયું છે। તો બીજી તરફ અત્યારે ઘાસચારાનો ભાવ આસમાને પહોંચ્યો છે। આવી સ્થિતિમાં ગૌશાળા પશુઓનો નિભાવ કરવું મુશ્કેલ બન્યું છે। અત્યારે જિલ્લાની ગૌશાળાના સંચાલકો પશુઓ માટે ઘાસચારાની માંડ વ્યવસ્થા કરી રહ્યા છે, જે અંતર્ગત આજે ડીસાની કોટ પોજરાપોળ ખાતે જિલ્લાના તમામ ગૌશાળા અને પોજરાપોળ સંચાલકોની બેઠક યોજાઈ હતી અને ત્યારબાદ તમામ સંચાલકોએ પાલનપુર કલેક્ટર કચેરી જઈ આવેદનપત્ર આપી સરકારને 24 તારીખ સુધીની અલ્ટિમેટમ આપ્યું છે। જો 15 દિવસમાં સરકારે જાહેરાત કરી સહાય ચૂકવવામાં આજે નહીં આવે તો તમામ ગૌશાળા અને પોજરાપોળમાં રહેલા 80,000 પશુઓને સરકારી કચેરીમાં સરકાર ભરોસે છોડી દેવાની ચીમકી ઉચ્ચારી છે। લગભગ 176 જેટલી ગૌશાળા પાંજરાપોળો, એ સિવાય પાટણ અને મહેસાણાની ગૌશાળા પાંજરાપોળના પ્રતિનિધિઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા। સરકારે આજથી 4 મહિના અગાઉ 500 કરોડની ગૌમાતા પોષણ યોજનાની જાહેરાત કરી છે। આ જાહેરાત હજુ સુધી કાગળ ઉપર છે, પરંતુ એની કોઈ પ્રોસેસ, આ પૈસા કેવી રીતે ચૂકવાશે, પશુઓની ગણતરી કોણ કરશે, ક્યારે કરશે, કેવી રીતે કરશે, કેટલા પૈસા ચૂકવાશે, એની કોઈ જ માહિતી આજ સુધી સરકારે જાહેર કરી નથી। માહિતી અધિકાર હેઠળ માહિતી માગતા પણ એ વસ્તુ ડિક્લેર થઈ છે કે હજુ સુધી સરકાર એને પાઇપલાઇનમાં લઈ આવી નથી। અર્થાત સરકારે કરેલી જાહેરાત એ માત્ર કાગળ ઉપરની જાહેરાત અથવા ચૂંટણીલક્ષી જાહેરાત છે। સરકારે તાત્કાલિક આ પૈસા ચૂકવવા જોઈએ। એવું એટલા માટે છે કે સરકારે જાહેરાત કરવાના કારણે કરીને દાનદાતાઓએ દાનનો પ્રવાહ રોકી દીધો છે કે ભાઈ હવે સરકાર પૈસા આપે છે, અમે શું કામ આપીએ। એટલે ગૌશાળા અને પાંજરાપોળો ઉપર એક ભારી સંકટ ફરી એકવાર ઊભું થયું છે। સરકારની જાહેરાતથી જો દાતાઓ જુદા થઈ ગયા હોય અને દાતાઓના પૈસા ગૌશાળા પાંજરાપોળ સુધી ન પહોંચતા હોય તો ગૌમાતાને કેવી રીતે જીવાડવી એક મોટો પ્રશ્ન ઊભો થયો છે। અને ત્યારે સરકારે જાહેરાત કરેલા પૈસા તાત્કાલિક ગાયના મુખ સુધી પહોંચે એની આવશ્યકતા ઉપર ભાર આપીને આજે અહીંયા સરકારને અલ્ટિમેટમ આપવાની જાહેરાત થઈ છે। અહીંયાથી સીધા બધા જ લોકો કલેક્ટર કચેરી પાલનપુર જશે અને પાલનપુરમાં કલેક્ટરશ્રીના માધ્યમથી સરકારને એ અલ્ટિમેટમ આપશું કે 24 તારીખ સુધીમાં સરકાર આની પ્રોસેસ હાથ ધરે, અને જો 24 તારીખ સુધીમાં આ પ્રોસેસ નહીં ધરાઈ હોય તો 25 તારીખથી ગૌશાળા પાંજરાપોળો એક આંદોલન કરશે અને જરૂર લાગશે તો દરેક જગ્યાએથી ગાયોને મામલતદાર કચેરી કે કલેક્ટર કચેરીમાં સરકારના ભરોસે છોડવામાં આવશે કે આ અમારો હક છે ને અમને આપો। 500 કરોડ ગાયો માટે છે, આ આખલાઓ માટે નથી, એ વસ્તુ ડિક્લેર કરવી પડશે।